નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિ સ્વાધ્યાય 1.2 નો 7મો, 8મો અને 9મો પ્રશ્ન જોઈશું. તો સૌથી પહેલાં આપણે જુઓ 7મો પ્રશ્ન જોઈએ. 7મો પ્રશ્ન આપેલો છે, એક વેપારી પાસે 78,592 રૂપિયા હતા. તેમણે ₹1200નો એક એવા 40 રેડિયો સેટ ખરીદવાનો ઓર્ડર આપ્યો અને ખરીદી પછી તેની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે? કે જો એક વેપારી છે, એની પાસે 78,592 રૂપિયા છે. તેમણે 1200ના કુલ 40 રેડિયો સેટ ખરીદવાનો ઓર્ડર આપ્યો, તો હવે તેની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે? તો પહેલાં આપણે શું શોધશું કે 1200 રૂપિયાના 40 રેડિયો સેટ ખરીદવા માટે કુલ કેટલા રૂપિયા જોશે? કેમ કે આ 1200 રૂપિયાનો એક એટલે કે 1200નો એક જ રેડિયો સેટ છે, એવા 40 રેડિયો સેટ છે. એટલે 1200 ગુણ્યા 40 કરશું એટલે આપણને 40 રેડિયો સેટના કિંમત મળશે અને એ જે કિંમત મળશે એને આપણે 78,592માંથી બાદ કરશું એટલે આપણને ખબર પડશે કે કેટલા એની પાસે, વેપારી પાસે કેટલા રૂપિયા બાકી રહેશે. તો સૌની પહેલાં આપણે લખીએ, જો રેડિયોની કિંમત કેટલી આપેલી છે? 1200. તો આપણે લખશું કે રેડિયોની કિંમત બરાબર, રેડિયોની કિંમત કેટલી હતી? 1200. હવે વેપારીએ ખરીદેલ રેડિયો, વેપારીએ ખરીદેલ રેડિયો કેટલા ખરીદ્યા હતા? 40 ખરીદ્યા હતા. તો હવે આપણે લખશું કે 40 રેડિયોની કિંમત આપણે ગોતવી છે એટલે 40 રેડિયોની કિંમત બરાબર કેટલી થશે? 40 રેડિયોની કિંમત શોધવી હોય તો આપણે શું કરવાનું? 1200 ને 40 સાથે ગુણવાના એટલે 1200 ગુણ્યા 40. હવે આમ આપણે ડાયરેક્ટ ગુણાકાર ના કરીએ, સીધું આપણે જવાબ આવી જાય. કેમ કે જુઓ 12 ચોક કેટલા થાય? 48 અને પાછળ 1, 2 ને 3 0 મૂકી દેવાના એટલે જવાબ શું આવે? 48,000. એટલે કેટલી કિંમત થશે? 48,000 થશે, રૂપિયા 48,000. તો હવે આપણે લખશું કે વેપારી પાસે રૂપિયા કેટલા હતા? 78,592 હતા. એટલે વેપારી પાસે રૂપિયા 78,592 હતા, જેમાંથી તેણે કેટલા 40 રેડિયોના અથવા તો 40 રેડિયો માટે કેટલા રૂપિયા? કુલ 48,000 રૂપિયા ખર્ચ કર્યા. રૂપિયા 48,000 ખર્ચ કર્યા એટલે આપણે 78,592માંથી રૂપિયા 48,000 બાદ કરશું. તો હવે બાદબાકી કરીએ. હવે આપણે 78,592માંથી કેટલા? 48,000 બાદ કરશું. બાદબાકી કરીએ, 2 માં 0 જાય 2, 9 માં 0 જાય 9, 5 માં 0 જાય 5, 8 માંથી 8 જાય 0, 7 માં 4 જાય 3. કેટલા વધશે? 30,592. કેટલા વધશે? 30,592. તો હવે શું લખશું? આપણને જવાબ મળી ગયો કે હવે વેપારી પાસે કેટલા રૂપિયા વધશે? હવે વેપારી પાસે રૂપિયા 30,592 બાકી રહેશે. પહેલેથી હજી એકવાર સમજાવી દઉં કે જોવો 1200 રૂપિયાનો એક રેડિયો, એવા 40 રેડિયો ખરીદા અને વેપારી પાસે 78,592 રૂપિયા હતા. તો કેટલા રૂપિયા વધશે? તો 1200ના 40 રેડિયો લીધા એટલે 1200 ગુણ્યા 40 એટલે 1200 ગુણ્યા 40 કર્યા 48,000ને એને કુલ રેડિયો લીધા અને એણે 78,592 રૂપિયા હતા, એમાંથી એને 48,000 ખર્ચ્યા. તો આપણને શું પૂછ્યું હતું? કેટલા બાકી રહેશે? એટલે આપણે 78,592માંથી 48,000 બાકી કર્યા અને આપણો જવાબ શું આવ્યો? 30,592. તો આપણા 7મા દાખલાનો જવાબ શું આવશે? 30,592. એવી જ રીતે જોવો 8મો દાખલો આપેલો છે. એક વિદ્યાર્થીએ 7,236નો 56 દ્વારા ગુણાકારને બદલે 65 દ્વારા ગુણાકાર કર્યો, તો તેનો સાચો જવાબ કરતાં કેટલો વધારે હશે? કે વિદ્યાર્થીને આનો 7,236નો ગુણાકાર 56 સાથે કરવાનું કીધું, પણ એને ભૂલમાં 56ની જગ્યાએ 65 ગુણાકાર કરી નાખ્યો. તો હવે આપણે શોધવાનું છે કે એણે કેટલો 56 દ્વારા ગુણાકારને બદલે 65 દ્વારા. તો આપણે શું શોધવાનું છે કે કેટલો જવાબ વધારે હશે? એટલે 56 કરતાં અને 65 કરતાં
આનો જવાબ કરતાં આનો જવાબ કેટલો વધારે હશે? તો પહેલાં આપણે 65નો જવાબ ગોતશું, પછી 56નો જવાબ ગોતશું, અને જે જવાબ આવશે એમાંથી 65ના જવાબમાંથી 56નો જવાબ બાદ કરશું. તો પહેલાં જોવો કે 7236નો ગુણાકાર 56 ને બદલે 65 કર્યો છે. 56 ને બદલે કેટલા સાથે કર્યો હતો? 65 કર્યો છે. તો આપણે શું કરશું કે 7236 ને પહેલાં 65 સાથે ગુણાકાર કરશું અને પછી એને 56 સાથે ગુણાકાર કરશું, એટલે આપણને 56નો પણ જવાબ મળી જશે અને 65નો પણ જવાબ મળી જશે. હવે જે જવાબ મળશે એમાંથી આપણે બાદબાકી કરશું એટલે આપણને ખબર પડી જશે કે કેટલો વધારે જવાબ વિદ્યાર્થીને મળ્યો હતો. તો પહેલાં 7236 ને 65 સાથે ગુણાકાર કરીએ. પહેલાં 6 ને લેવાનું, પહેલાં આપણે 0 મૂકશું, પછી હવે 6 વધી પડી 3, 6 તેરી 18 ને 3 21, વધી પડી 2, 6 દુ 12, 12 ને 2 14, વધી પડી 1, 6 સત્તા 42 અને 42 ને 1 43, હવે 5 6 30, 0 વધી પડી 3, 5 તેરી 15, 15 ને 3 18, વધી પડી 1, હવે 5 દુ 10 ને 1 11, 1 વધી પડી 1, આ 1 ની 1, 5 સત્તા 35 ને 1 36. હવે આ જે જવાબ આવ્યો એનો આપણે શું કરશું? સરવાળો. 0 ને 0 0, 6 ને 8 14, એટલે વધી પડી 1, 1 ને કેટલા થશે? 3 થશે, 4 ને 6 10, વધી પડી 1, 3 ને 1 4 ને 3 7 આવશે, 4 ના 4. તો આપણે 65 સાથે ગુણાકાર કરશું, જવાબ શું આવશે કે 4,70,340 આવશે. જવાબ શું આવશે? 4,70,340. હવે આપણે તેનો કેટલા આયરે? 56 આયરે ગુણાકાર કરીને જોઈએ, ગુણ્યા 56. હવે 56 આયરે ગુણાકાર કરવા માટે આપણે તમે ફરીથી આખી 5 ને 6 આયરે નહીં કરો ને તો પણ થઈ જશે. પહેલાં અહીં 0 મૂકી દો, આપણે આ જ સંખ્યાના 5 સાથે કર્યો હતો એટલે અહીંયા જે જવાબ આવ્યો ને આપણે લખી દઈશું 3 6 1 8 0. એક ખાલી તમારા જો 0 મૂકવામાં ધ્યાન રાખવાનું, બીજું બધું અહીંયા આપણે 5 સાથે આ સંખ્યાનો એકવાર ગુણાકાર કર્યો હતો એટલે તમે પાછો ના કરો તો પણ ચાલે અને તમે કરો તો પણ ચાલે. હવે 6 સાથે પણ અહીંયા આપણે કરેલો છે ગુણાકાર, તો તેનો તે જ લખ લઈએ 6 1 4 3 4. હવે સરવાળો કરીએ. 6 ને 0 6, 1 ને 0 1, 8 ને 4 2, વધી પડી 1, 1 ને 1 2 ને 3 5, 6 ને 4 0 ને વધી પડી 1 ને 4. તો જવાબ શું આવશે? 4,05,216. તો હવે આપણે શું કરશું કે આપણને જવાબ આવ્યો. હવે આપણે બાદબાકી જો કરીને જોઈ લેશું કે કેટલું આપણે વધારે જવાબ આવ્યો, કેટલો વધારે જવાબ આવ્યો શોધવા માટે આપણે શું કરશું? બાદબાકી. કે આ 4,70,340 માંથી આ 4,05,216 બાદ કરશું એટલે 10માંથી 0માં 6 નહીં જાય એટલે આ 0ના 10 કરશું, 4ના 3 કરશું. હવે જુઓ 10માં 6 થશે એટલે 4, 3માંથી 1 જાય એટલે 2, 3માં 2 જાય એટલે 1. હવે પાછા 0માંથી 5 નહીં થાય તો પાછા આપણે 10 લખશું, અહીંયા 6 કરી દેશું, 10માં 5 જાય એટલે 5, 6નામાં 0 જાય એટલે 6, 4માં 4 જાય એટલે 0, એ ના લખીએ તો પણ ચાલે. તો આપણો જવાબ શું આવશે? 65,124. તો તેનો જવાબ સાચા જવાબ કરતાં કેટલો વધારે થશે? 65,124 વધારે થશે. કે આપણે એનો જવાબ કેટલો વધારે આવ્યો એ શોધવાનું હતું. તો કેટલો વધારે થશે? 65,124 વધારે થશે. હવે જોવો એવી જ રીતે 9મો દાખલો આપેલો છે. એક શર્ટ સીવડાવવા માટે 2 મીટર 15 સેમી કાપડ જરૂરી છે. 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનશે અને તે કેટલું કાપડ બચશે? તો જુઓ, એક શર્ટ સીવડાવવા માટે 2 મીટર 15 સેમી કાપડ જરૂરી છે. એક શર્ટ માટે 2 મીટર 15 સેમી જોઈએ. 40 મીટર કાપડ છે તો એમાંથી કેટલા શર્ટ બનશે અને કેટલું કાપડ વધશે? તો પહેલાં આપણે લખશું કે એક શર્ટ બનાવવા, એક શર્ટ સીવડાવવા અથવા તો બનાવવા માટે જરૂરી
કાપડ, એક શર્ટ સીવડાવવા માટે જરૂરી કાપડ બરાબર કેટલું થાય? 2 મીટર 15 સેમી. 2 મીટર 15 સેમી જરૂરી છે. હવે અહીંયા આપણે સહેલાઈથી ગણી શકીએ, એટલા માટે આ મીટર છે અને આપણે સેન્ટીમીટરમાં કરીએ તો શું થશે? એનું 2 ગુણ્યા 100 વત્તા 15. આપણે 100 વડે કાં ગુણ્યા? કેમ કે 1 મીટર બરાબર કેટલા થાય? 100 સેમી થાય. 1 મીટર બરાબર 100 સેમી, એટલે આપણે 2 ગુણ્યા 100 કરી દઈએ એટલે સેમીમાં કન્વર્ટ થઈ જાય. એટલે 200 ગુણ્યા 200 વત્તા 15 એટલે કેટલા થશે? 215. 215 સેમી કાપડ જોઈએ. એક શર્ટ સીવડાવવા કેટલું કાપડ જોઈએ? 215 સેમી. હવે 40 મીટર કાપડ છે. 40 મીટર કાપડ છે એને પણ આપણે સેન્ટીમીટરમાં કરશું, કેમ કે આને આપણે સેન્ટીમીટરમાં ફેરવ્યું 2 મીટર 15 સેમીને, તો આને પણ આપણે સેન્ટીમીટરમાં ફેરવવું પડે. તો 40 મીટર કાપડને સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો આપણે એમાં પણ એમ જ કરવાનું કે 40 ગુણ્યા 100 બરાબર કેટલા થશે? 4000. 4 એકુ 4 અને પાછળ 3 0 લગાડી દેવાના એટલે 4000 સેમી. હવે 4000 સેમીથી કેટલા શર્ટ બનશે એ શોધવું હોય તો આપણે શું લખશું કે 4000 સેમીથી બનતા શર્ટ બરાબર 4000 ભાગ્યા 215. કે આપણે 4000 કાપડ સેમીમાંથી કેટલા શર્ટ બનશે એ શોધવા માટે આપણે શું કરશું? 4000 ને 215 વડે ભાગાકાર કરશું. એક શર્ટ માટે 215 જોઈએ તો 4000 સેમી માટે કેટલા શર્ટ બને? તો આપણે એમાં શું કરવાનું? ભાગાકાર. જ્યારે એવી રીતે પ્રશ્ન પૂછેલો હોય ત્યારે ભાગાકાર કરવાનો. તો હવે જુઓ 4000 ને આપણે 215 વડે ભાગીએ કે અહીંયા 215 અને અહીંયા 4000. તો જુઓ અહીંયા 215 એકુ 215 લઈશું, કેમ કે જુઓ પહેલાં 400 લઈએ, આ 3 સંખ્યા છે એટલે અહીંયા 3 સંખ્યા લઈએ, 400 લઈએ તો માની લો 2 લઈએ તો 2 કેટલા થાય? 215 દુ કેટલા થશે? 200 ને 200 430 થઈ જાય, એટલે 400 કરતાં વધારે થઈ જાય એટલે આપણે એક સાથે જ ગુણાકાર કરશું. 215 આવી રહે, આના 10 થઈ જશે, આના 9 થઈ જશે, આ 4ના 3 થઈ જશે, 3માંથી 2 જશે એટલે 1, 9માંથી 1 જશે એટલે 8, 10માંથી 5 જશે એટલે 5 અને ઉપરથી આવ્યો 0. હવે આપણે આને 8 સાથે કરશું. 8 સાથે કરશું એટલે કેટલું આવશે? 1720. 9 સાથે કરીએ તો આના કરતાં મોટી સંખ્યા આવી જાય એટલે આપણે 8 સાથે ભાગાકાર કરશું. હવે 0માં જાય 0, પાછમાં 2 જાય એટલે 3, 8માંથી 7 જાય એટલે 1. તો આપણનો જવાબ શું આવ્યો? 18 અને શેષ કેટલી વધી? 130. એટલે જે જવાબ આવ્યો એટલા શર્ટ બનશે અને શેષ વધી એટલું કાપડ બચશે. આમ તો આપણે લખશું કે આમ 18 શર્ટ બનશે. આપણો જે જવાબ આવ્યો હોય એ જવાબ જેટલા શર્ટ બનશે, જવાબ કેટલા આવ્યો તો 18, એટલે 18 આમ 18 શર્ટ બનશે અને બચતું કાપડ બરાબર કેટલું કાપડ બચ્યું તો 130 સેમી. કેમ કે આપણા 4000 ને 215 સેમીમાં હતા તો 130 પણ કેમ આવશે? સેમીમાં. હવે આપણે એને મીટરમાં ફેરવવું હોય તો શું થશે? 1 મીટર 30 સેમી. 1 મીટર 30 સેમી. આ 100 મીટર એટલે 1 મીટર થાય ને 30 એટલે 1 મીટર 30 સેમી. તો 130 સેમી લખો તો પણ સાચું જ કહેવાય. તો હવે આપણે છેલ્લે લખશું કે 18 શર્ટ બનશે અને 1 મીટર 30 સેમી કાપડ વધશે અથવા તો બચશે. તો આપણો જવાબ શું આવશે? 18 શર્ટ અને 1 મીટર 30 સેમી. તો અહીં આપણો પ્રશ્ન નંબર 7, 8 અને 9 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.